કે બનાસકાંઠાના વિસ્તારમાંથી આવું છું બાપુ. બનાસકાંઠા વિસ્તારના અંદર ઠાકોર સમાજમાં એક સંત થઈ ગયા, એમનું નામ સદારામ બાપુ. કદાચ કોઈએ નામ આમાંથી જાણતા હોય, કદાચ કોઈએ સાંભળ્યું હોય. મેં પેલા એક અહીંયાથી છંદ કીધો, સંત ના હોત સંસાર में तो जली जाती ये ब्रह्मांड, ज्ञान केरी लहर से वो तो ठारत ठामो ठाम. अरे નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. આ સંતોના સંતપણા કાંઈ નથી મફતમાં મળતા. એક પોતાના શરીર ઉપર ભગવા ભેખને ધારણ કરી દેવાથી સંત નથી થવાતું સાહેબ. એ નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. આ સંતોના સંતપણા કાંઈ નથી મફતમાં મળતા. મને આ પ્રસંગની યાદી શું કામ થાય સાહેબ? આજે આ ગામના અંદર આવીને તમે બધાએ મહાત્માજીને, સદગુરુ મહારાજને એટલા પ્રેમથી, ભાવથી, આદર સાથે માનો છો ને, એટલા માટે એ બનાસકાંઠાની ધરતીમાં ટોટાણા નામનું ગામ, ઠાકોર સમાજના ત્યાં એમનો જન્મ થયો. પણ 18 આલમ આજ પણ જેમને ભગવાન તરીકે પૂજે છે સાહેબ. કદાચ એ તમે કાંકરેજનું પાદર હોય, એ દિયોદરનું પાદર હોય, કદાચ થરા, બાબર, કોઈ પણ ગામના વિસ્તારમાં આવી જાઓ ને તો આજ કોઈ દુકાન, કોઈ ઘર, કોઈ કદાચ તમને આંગણું એવું ન મળે કે જ્યાં સદારામ બાપુનો ફોટો ના હોય સાહેબ. એમના પરચા અપરંપાર છે. પણ એક મને પ્રસંગની અહીંથી યાદી થાય, આ ખેતરના અંદર પ્રસંગ છે ને, મને પ્રસંગની યાદી થાય. એ સદારામ બાપુને ભજન કરવાનો અને ભજનમાં જવાનો ખૂબ શોખ. એ પોતાના ગામમાં અંદર એક વોરાજીના ખેતરમાં પોતે ભાગ બાંધીને એ પાણી વાળે, એ કામ કરે ખેતરનું. સદારામ બાપુ એ ખેતરનું કામ કરતા કરતા ક્યાંક ભજનનું વાયક મળી જાય ત્યારે તો સદારામ બાપુ નહીં, પણ ખાલી એમનું નામ એકલું સદારામ. ગામમાં એમને બધા સદો સદો કરે અને એ ખેતરનું કામ કરે અને ક્યાંક ભજનનું વાયક મળી જાય ને તો એ સદારામ બાપુ હાથમાં સિતાર લઈ અને ભજન ગાવા માટે જતા રહે. એક દિવસની ઘટના એવી ઘટે, સદારામ બાપુને ગામમાંથી ક્યાંક ભજનનું વાયક મળી ગયું અને સદારામ બાપુ ભજન ગાવા માટે જતા રહ્યા. અને એક બાજુ ખેતરમાં પાણી વળતું હતું. જેના ખેતરમાં કામ કરતા હતા એ વોરાજી ગામમાં રાતે 10 વાગે નીકળ્યા અને ભજનનો અવાજ કાનમાં પડ્યો. એમને એમ કે આ તો સદારામ ભજન ગાવે છે. જો સદારામ અહીંયા ભજન ગાવે છે તો ખેતરમાં તો આજે પાણી વળે છે, કોણ પાણી વાળતું છે? અને એ પોતે ગડગડથી દોટ મૂકી અને ખેતરમાં જોવા માટે જાય ને તો ખેતરમાં સદારામ બાપુના હાથમાં પાવડો રહી ગયો ને પાણી વાળે. ત્યાંથી પાછા દોડતા દોડતા ગામમાં આવીને જોવે ને તો હાથમાં સિતાર છે ને સદારામ બાપુ ભજન ગાવે. ફરી પાછા ખેતરમાં જાય તો ખેતરમાં સદારામ બાપુ પાણી વાળે અને ફરી પાછા ગામમાં આવીને જોવે ને આ ઠાકોર સમાજમાં સાહેબ જન્મ થયેલો ને એ સંત પરચા અપરંપાર છે. ગામમાં ભજન ગાવે, ખેતરમાં પાણી વાળે. એ માણસ બેભાન થઈને ઢળી પડ્યો. બીજા દિવસે હવારે સદારામ બાપુને ગયો પાહે, એમને મળી, બે હાથ જોડીને એટલું કીધું, સદારામ બાપુ હું જે તમને માનતો તો ને તમે નથી, તમે કોઈક અવતારી પુરુષ છો કે કેમ? અરે તમને કાલે ખેતરમાં પાણી વાળવા માટે મેં મૂક્યા અને ગામમાં કોઈકના ત્યાં ભજન હતા ને, મને એમ કે તમે ભજનમાં આવી ગયા. હું ભજનમાં જોવા આવ્યો ને તો તમે ભજન ગાતા હતા, ખેતરમાં જોવા ગયો ને તો તમે પાણી વાળતા હતા. કે સાચું કે છે? કે હા સાચું કહું છું હો. અને એ દિવસે સદારામ બાપાએ શું કર્યું? એ જે પોતાના હાથમાં પાવડો હતો એ પાવડો 2 હાથથી પકડી અને ખેતરના માલિકને આપી દીધો કે લે ભાઈ, આજથી હવે મારે તારા ખેતરનું કામ નથી કરવું. એ વોરોજી હતો ને, 2 હાથ જોડીને માફી માંગી કે બાપુ મેં જે તમારા ઉપર શંકા કરીને હવે પછી કોઈ દી શંકા નહીં કરું. તમારે ભજન કરવા હોય ને તોય તમને છૂટી છે, પણ મારા ખેતરનો ભાગ ન છોડતા. સદારામ બાપુ કે હવે આજે પણ કામ નહીં થાય અને કાલે કામ નહીં થાય. આ તારો પાવડો છે ને તારી પાસે રાખી લે. એ માણસે માફી માંગી કે બાપુ આજ મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો, પણ ખેતરનું કામ ન છોડતા. અને એ દિવસે સદારામ બાપુ બોલ્યા હતા કે હા બળ, તું મને જોવા માટે ખેતરમાં આવ્યો ને કાં તો ભજનમાં આવ્યો, એટલા માટે તારો ભાગ નથી છોડતો. કે કેમ? તો કે તારે તો હું ખેતરમાં કામ કરું છું કે નથી કરતો એ જોવા માટે તારા ઘરથી ખેતર સુધી લાંબુ થવું પડે, ધક્કો થવો પડે. પણ હું કદાચ જો કોઈકના ભજનમાં ભજન કરવા માટે જતો રહું ને તો અયોધ્યાની ગાદીમાંથી મારા રામને તારા ખેતરમાં પાણી વાળવા માટે આવવું પડે ને એ મને જીવતાય ન પોહાય અને ગયા પછી ન પોહાય સાહેબ. એ સમર્થ સંતોની આ ધરતી, નેક ટેક અને ધર્મની અહીંયા પાણે પાણે વાત.
સંત અને સુરા નિપજાવે આ ધરતીની અમીરાત. જ્યારે જ્યારે પણ હું આ ભગવા ભેગ ધારણ કરેલા દેશના મહાત્માને જોઉં ને સાહેબ, અંદરથી છાતી ગદગદ ફૂલે. આજ આપણા દેશના અંદર ભગવી ધજાયું ફડાકા મારે છે. મેં પેલા કીધું, નથી મફતમાં મળતા એના મોઘા મૂલ ચૂકવવા પડતા. આ સંતોના સંતપણા કઈ નથી મફતમાં મળતા. એ તો કાંઈક પેઢીની પરંપરા હોય, પોતાના બાપના લોહીના સંસ્કારો હોય, કા જનેતાના ધાવણની તાકાત હોય ને એ ભક્તિ કરીએ કે માય કાંગલાથી ભક્તિ પણ ન થાય સાહેબ. આ દેશના સાધુડા એક હાથ में ભાલા और એક હાથ में માલા, આ જેને રાખવાની ત્રિવડ હોય ને એ ભક્તિ કરીએ કે સાહેબ આ મહાત્માજીઓને જોવું ને અહીંથી આપણી છાતી ગદગદ ફૂલે. આજ આપણે બધાએ બેહી અને ધર્મના આવા ધર્મોત્સવ કરી શકતા હોય, એવી ધર્મની ધજાયું ફડાકા મારતી હોય, દેશ વિદેશોના અંદર આજ સનાતન ધર્મનો જય જયકાર થાય ને.